સ્ટીલ એટલે હજી આ પાંચમો શબ્દ છે, તો તેઓ હજી રમી રહ્યા છે. તો અહીંયા જુઓ, તેઓ રમી રહ્યા છે, પેલા આપણે એનું અંગ્રેજી કરીએ તો they are playing, એટલે થાય તેઓ રમી રહ્યા છે, એટલે થાય they are playing. તેઓ હજી રમી રહ્યા છે તો સહાયક ક્રિયા પછી સ્ટીલ મૂકી દેવાનું, એટલે આ વાક્યનું અંગ્રેજી થઈ ગયું ઈઝીલી રીતે. they are still playing, તેઓ હજી રમી રહ્યા છે, તેઓ હજી અભ્યાસ કરી રહ્યા છે. they are still studying. એના પછી છે તેઓ બધા હજી બેઠા છે. તેઓ બધા એટલે થાય they all are બેઠા છે, એટલે સિટિંગ, અહીં ing વાળા રૂપનો ઉપયોગ કરવાનો. બેઠા છે એટલે they are બેઠા છે એટલે શું થાય? સિટિંગ. તો they all are still sitting. આર પછી એમિજાર પછી સ્ટીલ મૂકી દેવાનું. તેઓ બધા હજી બેઠા છે. they all are still sitting. SITTING, અહીંયા ડબલ ટી થઈ જશે નિયમ પ્રમાણે. રમીજ હજી ગાડી ચલાવી રહ્યો છે. તો રમીજ એટલે રમીજ, રમીજ ગાડી ચલાવી રહ્યો છે એનું અંગ્રેજી થાય રમીજ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. રમીજ ગાડી ચલાવી રહ્યો છે એનું અંગ્રેજી થાય રમીજ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તો અહીંયા ઇઝ પછી સ્ટીલ મૂકી દો એટલે રમીજ હજી ગાડી ચલાવી રહ્યો છે એનું અંગ્રેજી થાય રમીજ ઇઝ સ્ટીલ ડ્રાઇવિંગ અ કાર. તો મિત્રો